એક જણો આફળો ફાફળો થઈને આખો પરસેવે પલ્લી ગયો, પરસેવાના ટીપા આપણે પોલીસ સ્ટેશને જો દોડતો દોડતો. સાહેબને કે ક્યાં છે સાહેબ? કે ઓલા કોન્સ્ટેબલને કે તમે કે મારો કે કેસ લખો કે મારે ફરિયાદ કરાવવી છે. કોન્સ્ટેબલ કે ભાઈ તું પેલા શાંત તો પડી કે છે હું ઈ કે કેમ કે એટલો બધો આફળો ફાફળો થઈ ગયો કે શાંતિ રાખી કે શ્વાસ તો લઈ કે પાણી બાણી પી કે પછી લઈ કે નહીં કે પાણી નથી પીવું કે મારી ફરિયાદ લખો કે મારી કે બહુ ફરિયાદ કે બહુ મોટી ફરિયાદ છે. તો બોલો કોન્સ્ટેબલે કે બોલો નહીં કે હું ભાઈ ફરિયાદ છે તમારી બોલો કે સાહેબ કે છેલ્લા 8 દિવસથી કે હું જોઉં છું કે મારી હારે કે કોઈક બાઈ રહી કે એમ આ કે ઉઠતા બેઠતા ખાતા પીતા ગમે ને હારે કે મારી હારે ખાવામાં મારી હારે બોલે મારી હારે કે મારા ઘરમાં કે આવી ક્યાંથી નથી ખબર કે મારે કે કરવું હું કે હવે એમ. તો પછી પોલીસવાળાએ પૂછ્યું કે તમારા ભાઈ કે લગ્ન થઈ ગયા? ઓલો કે આ કે લગ્ન તો છાય કે એમ બરોબર. મૂળ ભૂલી ગયેલો કે મારા લગ્ન છાય એમ. નવા શું છે લગ્ન છાલે કે એટલે આખી જિંદગી 40 વર્ષનો છો ત્યાં લગી વાંઠા હો વાંઠાને તો શું હોય એકલો ઘરમાં રહેવાનું, એકલું રખડવાનું, એકલા આઈથે ચા પીવાની બનાવીને એકલા વાસણ ધોવાને, એકલા તપેલિયું ધોવાઈનું એટલે એને એ તો બીજું કાંઈ હોય નહીં. એટલે ટૂંકમાં મૂળ એક વસ્તુ એમ સમજો ભૂલી ગયો ભાઈ મારા લગ્ન થઈ જાય. ઓલે કીધું કેટલો સમય છો લગ્ન જાય? કે અઠવાડિયું છું. એ કે તારી માઈ કે તારી બાઈ છે કે તારી હારે જ રહી નહીં કે હા સાહેબ એ તો કે મને ભૂલાય જ ગયું એમ. ઓલા સાહેબ ને ત્યાં ડોંઠે ચડાવ્યા પોલીસવાળાને. એ કાંઈક આ કે છે હું કે એક આખી બાઈ કે મારી હારે રહી એમ. હા અમુક માણસો એવા ધંધે લગાડી દે એમ, બીજું કાંઈ નહીં.